આ દિવાળી પર આ ગાંઠિયા તમે એક વખત ઘરે બનાવી લીધા ને તો તમે દર વખતે આ જ રીતે બનાવવાનું પસંદ કરશો। એટલા બધા ટેસ્ટી આ ગાંઠિયા બનીને તૈયાર થાય છે, સાથે લુકવાઇઝ પણ એકદમ યુનિક આ ગાંઠિયા લાગવાના છે। તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ। તો દિવાળી સ્પેશિયલ એકદમ અલગ રીતે બેસનના ગાંઠિયા બનાવવા માટે અહીંયા મેં અત્યારે 250 ગ્રામ જેટલો બેસન લીધેલો છે અને બેસનને આપણે એક મોટા મિક્સિંગ બાઉલમાં ટ્રાન્સફર કરી દેવાનો છે। તો અહીંયા તમારે જેટલા ગાંઠિયા બનાવવા હોય ને એ રીતે તમે બેસન લઈ શકો છો। અને ત્યાર પછી અહીંયા આપણે વિસ્કરની મદદથી બેસનને એકદમ સારી રીતે હલાવી અને એના જે ગાંઠા હોય ને એને આપણે ભાંગી લેવાના છે। અને આ રીતે તમને જો વિસ્કરથી ન ફાવતું હોય ને તો તમે બેસનને ચાળી પણ શકો છો। અને હવે જુઓ, ત્યાર પછી અહીંયા મેં 2 ટીસ્પૂન જેટલી હળદર લીધેલી છે, તો એ આપણે બેસન સાથે મિક્સ કરી દઈશું। અને હવે ગાંઠિયાને એકદમ ચટપટા અને તીખા બનાવવા માટે 2 ટીસ્પૂન જેટલું લાલ મરચું લીધેલું છે ઉમેરી દઈશું। અને હવે જો અજમાના ફ્લેવર વગર ગાંઠિયા તો બને જ નહીં, તો એના માટે અહીંયા મેં 1 ટીસ્પૂન જેટલા અજમા લીધેલા છે। આ રીતે આપણે હથેળીમાં લેશું અને અજમાને આપણે એકદમ સારી રીતે ચોળી લેવાના છે, એટલે એકદમ મસ્ત મજાનો ફ્લેવર આવી જાય। જો આ રીતે આપણે ચોળી લેશું અને પછી ઉમેરી દઈશું। અને ટેસ્ટ અકોર્ડિંગ આપણે મીઠું ઉમેરી દેવાનું છે। તો હવે જુઓ, સૌથી પહેલાં આપણે આ બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે। અને પછી આપણા જે ગાંઠિયા છે એ એકદમ પોચા રૂ જેવા બને ને એના માટે હું તમને એક મસ્ત મજાની ટિપ્સ આપવાની છું। તો વિડીયો છોડીને ક્યાંય જતા નહીં, આખો વિડીયો જોશો ને એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે અને તમારા ગાંઠિયા પહેલી વારમાં જ પરફેક્ટ એવા બનીને તૈયાર થશે અને તમે દર વખતે ઘરે બનાવશો, બજારમાંથી ક્યારેય પણ નહીં લાવો। અને આપણને બધાને ખબર છે કે બહારના ગાંઠિયા ગમે તેવા તેલમાં બનાવેલા હોય છે, અને એક વખત તમે ઘરે બનાવશો ને એટલે ઘરના શુદ્ધ તેલમાં આપણા ગાંઠિયા એકદમ ટેસ્ટી એવા બનીને રેડી થશે મિત્રો। અને હવે જુઓ, આપણા ગાંઠિયા એકદમ પોચા બનાવવા માટે અહીંયા મેં 3 થી 4 ટીસ્પૂન જેટલું તેલ લીધેલું છે। તો તમને કદાચ એવું થતું હશે કે શું માત્ર તેલ ઉમેરવાથી ગાંઠિયા પોચા થાય છે? ના, બિલકુલ પોચા નથી થતા। તો હવે આપણે તેલની સાથે પાણી મિક્સ કરવાનું છે। તો જેટલું તેલ છે એટલું જ આપણે પાણી ઉમેરવાનું છે। તો તમને કદાચ એવું થતું હશે કે ડાયરેક્ટ આપણે લોટની અંદર પાણી અને તેલ મિક્સ કરી દઈએ તો ના ચાલે, પણ ના, બિલકુલ નહીં। આવી રીતે આપણે બંને વસ્તુને મિક્સ કરી એકદમ સરસ રીતે આપણે હલાવી લેવાનું છે। જો આ રીતે તો આ રીતે બંને વસ્તુ એકદમ સરસ એવી મિક્સ થઈ જાય ને પછી આપણે ઉમેરી દેવાની છે। અને ત્યાર પછી હવે અહીંયા આપણે બિલકુલ પાણી નથી એડ કરવાનું। આ બંને વસ્તુને લોટ સાથે એકદમ સારી રીતે મિક્સ કરી દેવાની છે। પછી જ અહીંયા આપણે લોટમાં પાણી નાખી અને લોટ બાંધવાનો છે। જુઓ, આ રીતે આપણે મિક્સ કરતા જવાનું છે। અને જેવી રીતે આપણે રોટલીના લોટને ભાખરીનું મોણ દઈએ ને, બસ બિલકુલ એ રીતે આપણે આને તેલ પાણીથી મોણ દેવાનું છે। તો મિત્રો, આવી રીતે ગાંઠિયા તમે ક્યારેય પણ નહીં બનાવ્યા હોય તો જનરલી બધા કેવું કરતા હોય છે કે ફાફડા ગાંઠિયા, પછી ફાફડી, વણેલા ગાંઠિયા એ તો બનાવતા જ હોય છે, પણ આજે આપણે એકદમ અલગ રીતે ગાંઠિયા બનાવી અને તૈયાર કરવાના છે મિત્રો। આવી રીતે તમે ક્યારેય પણ નહીં બનાવ્યા હોય અને આ શેપમાં પણ તમે ક્યારેય નહીં બનાવ્યા હોય। તો હવે જુઓ, તમે અહીંયા જોઈ શકો છો કે મેં એકદમ સરસ રીતે મોણ દઈ દીધું છે અને જે લોટ છે ને એનો કલર પણ એકદમ ચેન્જ થઈ ગયો છે। જો, તો બસ હવે આપણે આની અંદર પાણી ઉમેરી અને એકદમ મસ્ત મજાનો આપણે કડક લોટ બાંધીને તૈયાર કરવાનો છે। તો તમે જોયું મિત્રો કે આપણે આની અંદર સોડા કે ઈનો કંઈ જ એડ નથી કરેલો, માત્ર આપણે તેલ પાણીથી જ ગાંઠિયાને એકદમ પોચા રૂ જેવા બનાવી અને તૈયાર કરવાના છે। તો હવે જુઓ, આ મોણ દીધેલા લોટની અંદર આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને એકદમ આપણે કડક એવો લોટ બાંધી અને તૈયાર કરવાનો છે। તો લોટ આપણે કડક અને એકદમ સ્મૂથ એવો બાંધીને તૈયાર કરવાનો છે। લોટ આપણો ઢીલો બિલકુલ ન થઈ જવો જોઈએ, એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે। તો મિત્રો, દિવાળી સ્પેશિયલ તમે તમારા ઘરમાં કયા કયા નાસ્તા બનાવો છો એ મને કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂર આપજો। અને આગળ તમે કઈ રેસીપી જોવા માંગો છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો। તો જુઓ, અહીંયા તમે જોઈ શકો છો કે મેં એકદમ મસ્ત મજાનો લોટ બાંધી લીધેલો છે। જો આ રીતે હું આંગળીથી પ્રેસ કરું તો જો આ રીતના આસાનીથી નથી દબાતું, મતલબ કે મેં થોડો કડક રાખેલો છે। જો
તો હવે શું કરવાનું છે કે આમાંથી આપણે એક લુવો તોડી લેશું. આ રીતે આપણે સેમ સાઇઝના 2 લુવા તોડી લેશું અને આ લોટને આપણે સાઈડમાં કરી દઈશું. અને ત્યાર પછી આ રીતે આપણે વણવાનું છે. તો જેટલું પતલું થાય ને એટલું આપણે કરવાનું છે. એકદમ જેવી આપણી પેન્સિલ હોય ને પેન્સિલ એ રીતે આપણે કરીશું તો તમને વધારે સરળતા રહેશે. જો એક લુવામાંથી મેં અત્યારે આ રીતની પતલી દંડી જેવું કરેલું છે. હવે આપણે સેમ એ જ રીતે બીજા લુવાને પણ એકદમ સરસ સ્મૂથ કરી લેશું અને એ જ રીતે આપણે વણી લેવાનું છે. તો તમને કદાચ એવું થતું હશે કે આ તો વણેલા ગાંઠિયા છે, પણ ના, તમે જોશો આગળ એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે કે આપણે એક નવો જ લુક આપવાનો છે, નવી ડિઝાઇનના ગાંઠિયા બનાવી અને તૈયાર કરવાના છે. તો આપણે જે 2 દંડી છે એને સેમ પતલી કરવાની છે. એક વધારે જાડી અને એક વધારે પતલી, એ રીતે આપણે બિલકુલ નહીં કરીએ. અને ત્યાર પછી શું કરવાનું છે કે આ જે 2 છેડાનો ભાગ છે એને આપણે આ રીતે દબાવી દઈશું. દબાવી અને વણી લઈશું. વણી અને જે ઉપરનો ભાગ છે એને આપણે કટ કરી લેવાનો છે. અને ત્યાર પછી આ રીતે આપણે આ રીતે આપણે શેપ આપવાનો છે. તો અહીંયા તમારે જેટલો લાંબો ગાંઠિયો કરવો હોય ને એટલો શેપ આપવાનો રહેશે. તો હું વધારે પડતા લાંબા નથી કરતી. જો આ રીતના આપણે ગાંઠિયા બનાવી અને તૈયાર કરવાના છે. તો લુક વાઇઝ પણ એકદમ યુનિક લાગશે અને દિવાળીમાં તમે બધાને સર્વ કરશો ને તો કંઈક નવું લાગશે બધાને. જો આ રીતના આપણે બધા ગાંઠિયા બનાવી અને તૈયાર કરી લેવાના છે. તો તમારે એ જ લોટમાંથી સંચાની અંદર એટલે કે મશીનમાં ગાંઠિયા પાડવા હોય ને તો તમે એ રીતે પણ પાડી શકો છો અને તમે આ રીતે પણ બનાવી શકો છો. તો હું બધા ગાંઠિયા આ જ રીતે તૈયાર કરવાની છું. તો બસ હવે આપણે બધા લોટમાંથી આ જ રીતના ગાંઠિયા બનાવી અને રેડી કરી લેશું મિત્રો. તો હવે જુઓ, તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા મેં એકદમ મસ્ત મજાના ગાંઠિયા બનાવી અને તૈયાર કરી લીધેલા છે. અત્યારે તમે એનો શેપ જોઈ શકો છો કે અહીંયા મેં કોઈ પણ જાતના મશીન વગર હાથની મદદથી આ રીતનો શેપ આપી અને ગાંઠિયા બનાવેલા છે. જો તો બસ હવે આપણે જઈશું ગેસ તરફ અને આ ગાંઠિયાને આપણે તળી લેવાના છે. તો જુઓ, અહીંયા તમે જોઈ શકો છો કે ગેસ ઉપર તેલ મેં એકદમ મસ્ત મજાનું ગરમ કરી લીધું છે. આ રીતે હાથની મદદથી ચેક કરીએ તો વરાળ લાગે છે. તો બસ આપણે ધીરે ધીરે બનાવેલા ગાંઠિયા છે એને ઉમેરી દઈશું. દાજી ન જઈએ એનું આપણે ખાસ ધ્યાન રાખીશું કે થોડા થોડા કરીને ઉમેરવાના છે, બધા એક સાથે બિલકુલ નથી ઉમેરી દેવાના. અને ત્યાર પછી આ રીતનો આપણે જારો લેશું અને એકદમ ધીરે ધીરે આપણે એને પલટાવવાના છે. તો થોડી વાર માટે આપણે એને સેટ થવા દઈશું. ગેસની ફ્લેમ અહીંયા આપણે સ્લો કરી દેવાની છે. સ્લો ફ્લેમ પર આ ગાંઠિયાને અહીંયા આપણે ફ્રાય કરવાના છે, કેમ કે અંદર સુધી તો જ એ કૂક થશે, કાચા ન રહી જાય એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તો તમે જોઈ શકો છો કે જ્યારે આપણા ગાંઠિયા હોય ને ત્યારે ખૂબ જ નાની સાઇઝ હતી અને અત્યારે એની સાઇઝ ફૂલી અને ડબલ થઈ ગઈ છે. તો આ કેવી રીતે થાય છે કે આપણે તેલ અને પાણી મિક્સ કરીએ ને ત્યારે આ વસ્તુ થાય છે અને ગાંઠિયા એકદમ પોચા રૂ જેવા બની અને તૈયાર થાય છે. તો આ દિવાળીમાં આવી રીતે ગાંઠિયા એક વખત તમે ચોક્કસથી ટ્રાય કરી જોજો. હવે જુઓ, આ ગાંઠિયાને આપણે એકદમ ધીરે ધીરે સ્લો ફ્લેમ પર આપણે એને કૂક કરવાના છે. ઉતાવળ બિલકુલ નથી કરવાની ગાંઠિયા કૂક કરવા માટે, મતલબ કે તળવા માટે. તો હવે જુઓ, આ રીતે સ્લો ફ્લેમ પર ગાંઠિયાને બિલકુલ હલાવ્યા વગર થોડીવાર આપણે એને તળાવવા દેશું, જેથી કરીને એકદમ સરસ એવા એ તળાઈ જાય. તો અહીંયા જુઓ, તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાના આપણા ગાંઠિયા છે એ તળાઈ ગયા છે અને આપણે બધું તેલ નિતારી એક વાસણની અંદર કાઢી લેશું અને બીજા બચેલા જે કાચા ગાંઠિયા છે એને પણ આપણે આ જ રીતે તળી લેવાના છે. જો જરા પણ તેલ નહીં રહે, એકદમ કોરા પડી જશે અને ખાવાની તો એટલી બધી મજા આવી જશે ને કે વાત જ ના પૂછો. જુઓ મિત્રો, હવે આવી રીતના તમે ગાંઠિયા ક્યારેય નહીં બનાવ્યા હોય તો અહીંયા બીજા રહેલા ગાંઠિયા છે એને પણ આપણે તળી લેશું. તો જુઓ મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે તૈયાર છે એકદમ મસ્ત મજાના દિવાળી સ્પેશિયલ નવા ગાંઠિયા. જો છે ને એકદમ ક્રિસ્પી અને ખસ્તા. તો હું તમને આ રીતે તોડીને પણ બતાવી દઉં. જો
જો અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી ક્રિસ્પી એવા મસ્ત મજાના ગાંઠિયા તૈયાર છે. તો મિત્રો તમને મારી આજની આ એકદમ નવી રીતે ગાંઠિયા બનાવવાની રેસીપી કેવી લાગીને એ કોમેન્ટમાં તમારો ફીડબેક ચોક્કસથી આપી દેજો. અને તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા. અને જો તમે મારો વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામમાં જુઓ છો ને તો પેજને ફોલો કરી લેજો. થેન્ક યુ.